નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતીઓ, તે ઉપરાંત શિક્ષક ભરતી, આંગણવાડી ભરતી વગેરેની લિંક છે, જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે આદિવાસી વિકાસ મંડળ સંચાલિત શાળા એટલે કે જેમાં શિક્ષણ સહાયક માટે જે ભરતી આવેલી છે, એટલે કે આ શિક્ષણ સહાયકની પોસ્ટ માટે ટેટ કે ટાટ પાસ પરીક્ષા પાસ હોવું જરૂરી નથી. એટલે કે BA BEd તે ઉપરાંત BSc MSc BEd પર જે ભરતી આવેલી છે, તે ઉપરાંત 15 દિવસમાં અરજી અને પગાર જે લાયકાત મુજબ આપવામાં આવશે એવું દર્શાવવામાં આવેલું છે. તો આ વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો મિત્રો, સૌપ્રથમ જોવામાં આવે તો એકાઉન્ટન્ટ માટે ભરતી છે, જેમાં BCom MCom અને કોમ્પ્યુટર સાથે છે. તમામ ભરતી જે છે બિન અનામત એટલે કે જનરલ કેટેગરીમાં છે. ત્યારબાદ શિક્ષણ સહાયક છે BSc BEd ગણિત વિજ્ઞાન માટે, BA BEd સામાજિક વિજ્ઞાન, MA BEd સંસ્કૃત માટે, તે ઉપરાંત BA BEd અંગ્રેજી અને ગુજરાતી માટે, તે ઉપરાંત 5 પાસ પર ડ્રાઈવર માટે પણ ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો મિત્રો, જોવામાં આવે તો આદિવાસી વિકાસ મંડળ સંચાલિત જે શાળાઓ છે, દાહોદ જિલ્લાની છે, જે નોન ગ્રાન્ટેડ શાળાઓ જય યોગેશ્વર માધ્યમિક શાળા, સાયણ અને વીર ભગતસિંહ માધ્યમિક શાળા, તે ઉપરાંત વિક્રમ સારાભાઈ માધ્યમિક શાળામાં જે નીચે મુજબનો સ્ટાફ ભરવાનો છે, તે માટે જે રજિસ્ટર્ડ એજીથી 15 દિવસમાં નીચેના સરનામે અરજી કરવાની રહેશે. તે ઉપરાંત છે અરજી મોકલવાનું સરનામું પણ દર્શાવવામાં આવેલું છે, અને આની PDF પણ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.